તો ગઈકાલે આપણે જોયું હતું કે આપણે જે માઇક્રો કંટ્રોલર છે બરાબર, એના પિન ફંક્શન્સ જોતા હતા. એમાંથી આપણને શરૂઆતમાં જોયું હતું કે જે પાવર સપ્લાય પિન છે એ અને ક્લોક જનરેશન એટલે કે XTAL અને XTL2 જે છે. પછી આવે છે આપણે ક્લોક ફંક્શન્સ, કંટ્રોલ ફંક્શન્સ. એની અંદર ટોટલ 4 કંટ્રોલ ફંક્શન્સ છે બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે, કારણ કે જનરલી પૂછાતો હોય છે કે કંટ્રોલ ફંક્શન્સ કયા કયા છે અને વિસ્તારથી સમજાવો બરાબર. તો આ જે છે આપણા બરાબર, એ છે આપણા કંટ્રોલ ફંક્શન્સ. સૌથી પહેલું છે ALE અથવા તો પ્રોબ બરાબર છે. હવે એની અંદર ALE શું છે? એક્ટિવ હાઈ છે બરાબર. ALE કેવું છે? એક્ટિવ હાઈ છે. અને PROG એટલે એક્ટિવ લો છે. હવે ALE તો તમને ખબર હશે બરાબર છે કે એડ્રેસલેસ એનેબલ, કે એનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે બાહ્ય મેમરી માટે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા. એટલે કે આપણું જે AD0 થી લઈને જે AD7 બરાબર છે, આ જે મલ્ટીપ્લેક્સ લાઇન છે એને ડીમલ્ટીપ્લેક્સ કરવાનું. એટલે કે જ્યારે એડ્રેસની જરૂર હોય ત્યારે આ લાઇનને, જ્યારે પણ એડ્રેસની જરૂર હોય બરાબર છે, AD0 થી લઈને AD7 આપણી મલ્ટીપ્લેક્સ લાઇન છે. હવે જ્યારે એડ્રેસની જરૂર હોય ત્યારે એને A0 થી A7 કરવાની, અને જ્યારે ડેટાની જરૂર હોય ત્યારે D0 થી D7 કરવાની. તો આ કામ કોણ કરે છે? તો કે આ એડ્રેસલેસ એનેબલ એટલે કે ALE કરે છે. હવે જો અહીંયા લખેલું છે કે તેનું કાર્ય જે છે 8085ના ALE સિગ્નલ જેવું છે. આ પિનનો ઉપયોગ આંતરિક EPROMના પ્રોગ્રામિંગ વખતે તેને ઇનપુટ પલ્સ તરીકે થાય છે બરાબર છે. એટલે હવે જુઓ, જ્યારે ALE જે છે એ 1 હશે ત્યારે તો શું થશે? ત્યારે તો ડેટાની આપ-લે થશે બરાબર. પણ જ્યારે એ 0 હશે બરાબર, ત્યારે આ પિનનું કામ શું છે? તો કે આંતરિક જે ROM છે એના પ્રોગ્રામિંગ માટે આપણે આ પિનને 0 કરવી પડે બરાબર છે. જ્યારે ડેટા ટ્રાન્સફર કરવો હોય ત્યારે એને 1 કરવી પડે, અને જ્યારે આંતરિક જે RAM છે, આંતરિક ROM છે એનું પ્રોગ્રામિંગ કરવું હોય ત્યારે આ પિનને 0 કરવી પડે. પછી છે PSEN એટલે કે પ્રોગ્રામ સ્ટેબલ એનેબલ. એટલે શું? તો કે ભાઈ બાહ્ય મેમરી સાથે વ્યવહાર કરતી વખતે આને આપણે લો કરવી પડે. કારણ શું છે? જો સમજો કે આપણું છે આ માઇક્રો કંટ્રોલર બરાબર છે. આપણું આ માઇક્રો કંટ્રોલર છે, એની અંદર જ જે છે એ મેમરી છે, એ તો આપણને ખબર જ છે. હવે આપણે એની સાથે એક્સટર્નલી પણ મેમરી જોડી શકીએ છીએ. એવું નથી કે આપણે નથી જોડી શકતા. એની સાથે આપણે એક્સટર્નલી પણ મેમરી એ જોડી શકીએ છીએ. ટૂંકમાં જે આપણે ફોનની અંદર કહીએ ને એક્સપાન્ડેબલ બરાબર, કે 64 GB ઇન્ટરનલ મેમરી છે એટલે કે આપણે આ બરાબર, અને 512 GB સુધી એક્સપાન્ડેબલ છે એટલે કે આપણે આ જે એક્સટર્નલ મેમરી આપણે કનેક્ટ કરીએ એ એક્સપાન્ડેબલમાં ગણાય. હવે આ તો થઈ એ વાત, પણ શું કહે છે અહીંયા કે આ PSENને શું કરવું પડે? લો કરવી પડે. એટલે કે PSEN બરાબર કેવી છે? એક્ટિવ લો છે બરાબર છે. એને શું કરવું પડે? તમે એને લો કરશો ત્યારે જ તમે શું કરી શકશો? બહારની મેમરી સાથે તમે કામ પાડી શકશો બરાબર છે. કારણ કે શું છે, ખબર કેમ પડે માઇક્રો કંટ્રોલરને કે મારે અંદરની મેમરી સાથે કામ પાડવું છે કે બહારની મેમરી સાથે? એટલે તમે PSENને 0 કરશો એટલે એને ખબર પડી જશે કે આપણે અત્યારે ઇન્ટરનલ મેમરી સાથે કંઈ કામ કરવાનું નથી, પણ જે બહારની મેમરી છે, એક્સટર્નલી કનેક્ટેડ જે બહારની મેમરી છે એની સાથે આપણે ડેટા ટ્રાન્સફર કરવાનો છે. તો એના માટે વપરાય છે. પછી છે EA અથવા VPP. EA શું છે? EAનો અર્થ થાય છે એનેબલ એક્સેસ. એટલે કે બાહ્ય પ્રોગ્રામ મેમરીના ઉપયોગ માટે તેને લો સાથે જોડી દેવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે જો આપણું જે કંટ્રોલર છે 8051 એટલે કે MCS51 ને બાહ્ય પ્રોગ્રામ મેમરીમાંથી પ્રોગ્રામ રન કરવો હોય તો એને લો સાથે જોડવો પડે. તે જ્યારે હાઈ સિગ્નલ સાથે જોડાયેલ હોય ત્યારે MCA આંતરિક મેમરીનો પ્રોગ્રામ રન કરે છે. ઓન-ચિપ પ્રોગ્રામના ઓન-ચિપ એટલે કે EROMના પ્રોગ્રામિંગ દરમિયાન તે 21 વોલ્ટ મેળવે છે. અને રીસેટ શું છે? તો કે આ પિન જ્યારે 2 કે તેથી વધારે મશીન સાયકલ માટે હાઈ રહે છે ત્યારે માઇક્રો કંટ્રોલર રીસેટ થાય છે. હવે આપણે આ સમજીએ. રીસેટ તો ચાલો સિમ્પલ છે. EA VPP શું છે? હવે જુઓ, આપણું માઇક્રો કંટ્રોલર છે બરાબર છે. આપણું આ છે માઇક્રો કંટ્રોલર બરાબર છે. હવે એ માઇક્રો કંટ્રોલર જે છે એની શું છે? ઇન્ટરનલ RAM પણ છે અને ઇન્ટરનલ ROM પણ છે. એટલે જો સમજો, તમને અલગ તો સમજાવું બરાબર છે. જો આ છે આપણું
માઇક્રો કંટ્રોલર, બરાબર છે. હવે આ માઇક્રો કંટ્રોલર છે. હવે માઇક્રો કંટ્રોલરની અંદર શું હોય તો કે ઓબ્વિયસ છે કે માઇક્રો કંટ્રોલરની અંદર હશે એની ઇન્ટરનલ મેમરી, બરાબર છે, ઇન્ટરનલ મેમરી, અને એક હશે ઇન્ટરનલ રોમ. હવે આ રોમ જે છે એનું કામ શું છે તો કે એની અંદર જે છે પ્રોગ્રામ જે છે સ્ટોર થાય, બરાબર છે. એટલે કયો પ્રોગ્રામ સ્ટોર થાય, બરાબર, એની અંદર કયો પ્રોગ્રામ સ્ટોર થાય તો કે આપણે જે લખીએ છીએ પ્રોગ્રામ, બરાબર, જે પ્રોગ્રામ લાઇન્સ હોય છે, જે આપણે પ્રોગ્રામ લખીએ છીએ એ પ્રોગ્રામ જે છે એ આ રોમની અંદર સ્ટોર થાય, બરાબર છે. હવે તમારે કોઈ પણ બે સંખ્યા છે એનો સરવાળા બાદબાકી કરવો હોય, ભાગાકાર ગુણાકાર કરવો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી, કંઈ પણ એમ, તો એનો સૌથી પહેલાં તો તમારે પ્રોગ્રામ લખવો પડે, બરાબર. હવે સમજો કે તમારે બે સંખ્યાનો સરવાળો કરો છો, તો એ સંખ્યા ક્યાં સ્ટોર કરશો, એટલે કે જે ડેટા છે એ ક્યાં સ્ટોર કરશો તો કે મેમરીમાં. સિમ્પલ છે. હવે આ પ્રોગ્રામ જે છે સમજો કે રોમ છે એની અંદર તમે સરવાળાનો પ્રોગ્રામ લખ્યો છે, પણ થયું એવું કે રોમ ફૂલ થઈ ગઈ, બરાબર. સમજવા ખાતર સમજો કે રોમ ફૂલ થઈ ગઈ, સરવાળાનો પ્રોગ્રામ લખ્યો પણ રોમ ફૂલ થઈ ગઈ. હવે તમને જે છે એ બાદબાકીનો પ્રોગ્રામ પણ સાથે સાથે જોઈએ છે, બરાબર છે. સરવાળો તો જોઈએ જ છે પણ બાદબાકીનો પણ સાથે સાથે જોઈએ છે. તો તમે શું કરશો તો કે એક અલગથી જે છે એ શું કરશો, એક અલગથી તમે એક રોમ લઈ આવશો કે જેની અંદર, બરાબર છે, આ એક્સટર્નલ રોમ એટલે કે EX રોમ લખું છું, બરાબર. આને એક મિનિટ, ચાલો, એક્સટર્નલ રોમ, બરાબર છે, એક્સટર્નલ રોમ, બરાબર છે, એને અલગથી તમને બતાવું, બરાબર છે. ચાલો, હવે એક્સટર્નલ જે રોમ છે, બરાબર છે, એક્સટર્નલ રોમ, એની અંદર કયો પ્રોગ્રામ સ્ટોર છે, એની અંદર પ્રોગ્રામ કયો સ્ટોર છે, એની અંદર પ્રોગ્રામ સ્ટોર છે બાદબાકીનો, બરાબર. હવે તમે જે છે એ આ રોમને શું કરશો, માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરશો, બરાબર છે, એકદમ સિમ્પલ છે, માઇક્રો કંટ્રોલર સાથે કનેક્ટ કરશો. પણ હવે કોઈ એક સમયે એક જ પ્રોગ્રામ રન થાય એવું તો છે નહીં કે આ ડેટા છે તો એની ઉપર સરવાળાનો પણ એક પ્રોગ્રામ રન થશે અને બાદબાકીનો પ્રોગ્રામ એકસાથે રન થશે એવું તો છે નહીં, બરાબર. તો તમારે કોઈ પણ એક સમયે એક પ્રોગ્રામ ચાલુ રાખવો પડે. તો હવે તમે સમજો કે મારે શરૂઆતમાં કરવો છે પ્રોગ્રામ રન આપણે બાદબાકીનો એટલે કે એક્સટર્નલ રોમ સાથેનો. તો આ સમયે મારે EA, બરાબર છે, EA આ જે પિન છે એને શું કરવી પડે, લો કરવી પડે, એટલે કે એનેબલ એક્સેસ. એનેબલ એક્સેસ એટલે આનો ગુજરાતી કરો એનેબલ એક્સેસમાં તો એ શું છે તો કે એક્સેસ એટલે કે એક્સેસને એનેબલ કરો એમ, એટલે કે પરવાનગી આપો. પણ પરવાનગી છે નહીં, બરાબર. આ EA એક્ટિવ લો છે, ઉપર બાર દેખાય છે એટલા માટે. તો તમે 0 કરશો એટલે એ એક્ટિવ થશે. તો શેના માટે એક્ટિવ થશે તો કે એક્સેસ આપવા માટે એક્ટિવ થશે. પણ શેનો એક્સેસ તો કે એક્સટર્નલ રોમનો એક્સેસ આપવા માટે એ એક્ટિવ થશે. એનો અર્થ એ છે કે માઇક્રો કંટ્રોલર હવે જે છે એ જે ઇન્ટરનલ રોમ છે, બરાબર છે, એનો પ્રોગ્રામ રન નહીં કરે પણ કેનો પ્રોગ્રામ રન કરશે, એક્સટર્નલ જે છે એ રેમનો, એક્સટર્નલ રોમનો, બરાબર, એક્સટર્નલ રોમનો પ્રોગ્રામ એ રન કરશે, બરાબર છે, એટલે કે બાદબાકીનો રન કરશે. હવે સમજો કે એક્સટર્નલ પ્રોગ્રામ થઈ ગયો, બરાબર, બાદબાકી થઈ ગઈ, આપણે આ ડેટા જે છે એને બાદબાકી થઈ ગઈ. હવે મારે સરવાળો કરવો છે તો હું શું કરીશ તો કે સરવાળો કરવા માટે મારે આ 0 જે છે એની જગ્યાએ શું કરવું પડશે, 1 કરવું પડશે, બરાબર. સિમ્પલ છે. આ 0ની જગ્યાએ મારે શું કરવું પડશે, 1 થશે એટલે આ એનેબલ એક્સેસ જે છે શું થઈ જશે, ડીએક્ટિવ થઈ જશે. એટલે કે હવે જે છે, બરાબર, હવે જે છે એ એક્સટર્નલ રોમ છે, બરાબર, એનામાંથી પ્રોગ્રામ રન થશે નહીં. પણ શેનામાંથી પ્રોગ્રામ રન થશે હવે, ઇન્ટરનલ રોમમાંથી. એટલે કે કયો પ્રોગ્રામ રન થશે, સરવાળાનો, બરાબર. તો આ એકદમ સરળ અને સચોટ રીતે મેં તમને સમજાવ્યું છે કે એનેબલ એક્સેસનો શું ઉપયોગ છે, બરાબર. હવે જુઓ, બરાબર, જે આપણે અહીંયા જ વાત કરી છે કે બાહ્ય પ્રોગ્રામ મેમરીમાંથી પ્રોગ્રામ રન કરવો હોય તો એને લો કરવી પડે, અધરવાઇઝ એને તમે ઓન રાખી શકો છો, બરાબર છે. ઓન રાખશો તો શું થશે, એટલે કે તમે એને એનેબલ એક્સેસ જે છે, બરાબર, એનેબલ એક્સેસ છે, બરાબર, એને તમે લો રાખશો તો એક્સટર્નલ મેમરીમાંથી પ્રોગ્રામ રન થશે, બરાબર છે, એક્સટર્નલ રોમમાંથી. અને જો EA ને તમે શું રાખો છો, 1, એટલે કે એક રીતે જોવા જાઓ તો એની સાથે જે VPP છે, બરાબર છે, એટલે કે VPP એ શું થશે, 1, તો શું થશે, ઇન્ટરનલ રોમ, એટલે ખાલી હું રોમ લખું છું, બરાબર છે, આવી રીતનું છે.
રીસેટ જોઈએ. હવે આવે છે પેરેલલ પોર્ટ્સ અથવા વૈકલ્પિક ફંક્શન્સ. હવે જો તમને જે અહીંયા મેં શરૂઆતમાં કીધા હતા પોર્ટ કેટલા છે 3, 0, 1, 2, 3. હવે આ 3 પોર્ટ છે ને એ પેરેલલ ઓપરેશન માટે વાપરવામાં આવે છે. એટલે કે તમને પેરેલલી કોઈ ડેટા ટ્રાન્સફર કરવો હોય, બરાબર છે, તો એના માટે વાપરવામાં આવે છે આ 3 પોર્ટ. પણ ડેટા ટ્રાન્સફરની સાથે સાથે એના કોઈક અલગ ફંક્શન પણ છે. સમજાય છે? ડેટા ટ્રાન્સફર તો કરે જ છે, પણ સાથે સાથે એના વૈકલ્પિક ફંક્શન પણ છે. એટલે કે ડેટા ટ્રાન્સફરની સાથે બીજું કંઈક કામ પણ કરે છે. તો શું કરે છે એ જોઈએ. હવે જો અહીંયા શું કહે છે શરૂઆતમાં, તો કે 32 ઇનપુટ આઉટપુટ પિનની વહેંચણી 8 બીટના એક એવા 4 પોર્ટમાં થયેલી છે. દરેક પોર્ટને SFR એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરમાં ઇનપુટ આઉટપુટ એડ્રેસ આપવામાં આવેલો છે. એટલે એનો અર્થ શું છે, તો કે જે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર જે છે આપણે આગળ જોશું કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર શું છે. પણ દરેક પોર્ટનું પોતાનું ઇનપુટ આઉટપુટ એડ્રેસ હોય છે, બરાબર. તેના વૈકલ્પિક કાર્યો સહિતના કાર્યો નીચે પ્રમાણે છે. એટલે જો પોર્ટ 0નું કામ શું છે, તો કે 8 બીટ એડ્રેસિંગ ક્ષમતા સહિતનો દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. એટલે કે બાય ડાયરેક્શનલ, બરાબર છે. લખતો નથી પણ આવી રીતના કરું છું, બરાબર. બાય ડાયરેક્શનલ બાહ્ય મેમરી વ્યવહાર માટે તે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ તરીકે કામ કરે છે, બરાબર છે. તમે જુઓ પોર્ટ 0 ક્યાં છે, પોર્ટ 0 એટલે 0 પોઈન્ટ સમથિંગ, બરાબર. આવ્યો જો પોર્ટ 0 જો છે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા લાઇન બસ છે કે નહીં એની અંદર, બરાબર છે. તો એવી રીતના એ એમ કામ કરે છે. પછી છે કે ભાઈ પોર્ટ 1 તે 8 બીટનું બીટ એડ્રેસિંગ સહિતનો દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. પછી દ્વિમાર્ગી ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. પોર્ટ 2 પણ દ્વિમાર્ગીય છે, બરાબર છે. તેનો બાહ્ય મેમરી વ્યવહાર દરમિયાન એડ્રેસની ઉપલી બાઇટ મોકલવા માટે હાયર ઓર્ડર બસ તરીકે થાય છે, બરાબર છે. પછી શું કહે છે, પોર્ટ 0, 1, 2નો ઉપયોગ ઓન ચિપ પ્રોગ્રામિંગમાં પણ થાય છે. પોર્ટ 0નો ઉપયોગ ઇન્સ્ટ્રક્શન બાઇટ મેળવવા અને 1 અને 2નો ઉપયોગ અનુક્રમે ઇન્સ્ટ્રક્શન બાઇટના એડ્રેસની નીચલી તથા ઉપલી બાઇટ મેળવવા થાય છે. પોર્ટ 3 શું કહે છે, તો કે 8 બીટનો બીટ એડ્રેસિંગ ક્ષમતા સહિતનો દ્વિમાર્ગીય ઇનપુટ આઉટપુટ છે પોર્ટ છે. પોર્ટ 3 પણ સિરિયલ ઇનપુટ આઉટપુટ ઇન્ટરપ્ટ, ટાઈમર કાઉન્ટર ઇનપુટ, રીડ રાઇટ કંટ્રોલ સિગ્નલ જેવા વૈકલ્પિક ફંક્શનો પૂરા પાડે છે. એટલે જો સિમ્પલ છે, એકદમ સિમ્પલ તમને સમજાવું તો જો જે પોર્ટ 0 છે, બરાબર છે, એનું કામ શું છે, તો કે જો પોર્ટ 0 જે છે ને, સમજો પોર્ટ 0નું કામ શું છે, તો કે પોર્ટ 0 જે છે એ શું કરે છે, તો કે મલ્ટીપ્લેક્સ્ડ, બરાબર છે, મલ્ટીપ્લેક્સ્ડ જે છે એ એડ્રેસ અને ડેટા લાઇન ધરાવે છે, બરાબર છે. એ ડી નથી લખતો, એડ્રેસ ડેટા લાઇન ધરાવે છે, બરાબર છે. પ્લસમાં એ શું કામ કરે છે, તો કે બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર, બરાબર છે. બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર માટે પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. પોર્ટ 0 આ છે. પછી પોર્ટ 1, કે પોર્ટ 1નું કામ શું છે, તો કે એ પણ સિમ્પલ છે. પોર્ટ 1 શું છે, એ પણ બસ એનામાં ખાલી એટલું જ છે, બાય ડાયરેક્શનલ, બરાબર છે, ડેટા ટ્રાન્સફર, બરાબર. બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર છે એની અંદર પોર્ટ 1માં. પછી પોર્ટ 2 જુઓ, તો કે પોર્ટ 2ની અંદર શું છે, તો કે પોર્ટ 2 જે છે P2 એનામાં છે કે ભાઈ એ હાયર ઓર્ડર, બરાબર છે, હાયર ઓર્ડર એડ્રેસ જે છે લાઇન્સ ધરાવે છે, બરાબર છે. એટલે કે શું, તો કે જો જે આપણી AD0 થી AD7 છે, બરાબર, એનામાં તો આ લોઅર ઓર્ડર કહેવાય, બરાબર. અને A8 થી A15 જે છે, બરાબર છે, એ કઈ કહેવાય, હાયર ઓર્ડર એડ્રેસ લાઇન કહેવાય. તો એ ક્યાં છે, પોર્ટ 2માં છે. સાથે સાથે પોર્ટ 2નું કામ શું છે, સિમ્પલ, બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર, બરાબર છે, બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર કરવાનું, બરાબર. આ સમજાણું, સિમ્પલ છે. પોર્ટ 3 જે છે એ બાય ડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર તો કરે જ છે, બરાબર છે, પણ સાથે સાથે જુઓ શું છે એની અંદર, તો કે રિસીવ ડેટા, ટ્રાન્સમિટ ડેટા. હવે આ સિરિયલી છે, બરાબર છે, આ સિરિયલી રિસીવ ડેટા કરે છે અને સિરિયલી રિસીવ ટ્રાન્સમિટ ડેટા કરે છે, બરાબર. જેવું આપણે પ્રોસેસરની અંદર SID અને SOD હતું, બરાબર છે, સિરિયલ ઇનપુટ ડેટા, સિરિયલ આઉટપુટ ડેટા. બસ આ બે જ પિનનું નામ બદલીને ખાલી અહીંયા RxD અને TXD કરી નાખવામાં આવ્યું છે, બરાબર. પછી આ ઇન્ટરપ્ટ આવે છે જે આપણે જોયા હતા, ઇન્ટરપ્ટ 0, ઇન્ટરપ્ટ 1. પછી આવે છે આની અંદર જો ટાઈમર કાઉન્ટર આવે છે જે આપણા પ્રોસેસરની અંદર નહોતા. રીડ અને રાઇટ તો આપણે જોઈ જ ગયા છીએ, બરાબર છે, જે કંટ્રોલ સિગ્નલ છે, બરાબર. તો આ જે છે એ એના પિન ફંક્શન છે, બરાબર, કે જે આપણા માટે જાણવા યોગ્ય હતા.
હવે આવે છે આર્કિટેક્ચર, બરાબર છે. પણ આર્કિટેક્ચરની અંદર જે છે ને એ આપણે માત્ર જે શીખવાનું છે ને એ છે મુખ્ય લાક્ષણિકતાઓ, માઇક્રો કંટ્રોલરની મુખ્ય લાક્ષણિકતાઓ. એની અંદર જે તમને આ દેખાય છે આ ડાયાગ્રામ જે છે, બરાબર છે, એ ડાયાગ્રામ જે છે એની જરૂર નથી, બરાબર છે. એટલે આપણે એક વખત લાક્ષણિકતાઓ જોઈ જઈએ, બરાબર, પછી આપણે નેક્સ્ટ ટોપિક આપણે શરૂ કરશું. હવે લાક્ષણિકતાઓ જો શું છે એની અંદર, તો કે 8 બીટનું ALU છે અક્યુમ્યુલેટર અને B રજિસ્ટર સાથે, 16 બીટનું પ્રોગ્રામ કાઉન્ટર છે અને DTPR ડેટા પોઇન્ટર રજિસ્ટર્સ છે. હવે ડેટા પોઇન્ટર રજિસ્ટર જે છે DTPR એ શું છે એ આપણે આગળ જોઈશું. પછી PSW પ્રોગ્રામ સ્ટેટસ વડે કે ફ્લેગ રજિસ્ટર એ પણ એની અંદર છે, સ્ટેક પોઇન્ટર પણ છે. પછી 4 KBની, જો આ ખાસ એટલે ખાસ મહત્ત્વનું છે કે એની જે ઇન્ટરનલ રોમ છે, બરાબર છે, એ કેટલાની છે, તો કે 4 KBની છે, બરાબર, 4 KBની છે. પછી 128 બાઇટની ઇન્ટરનલ રેમ છે, બરાબર છે. તો એ રેમમાં શું છે, તો કે આ બધી વસ્તુઓ છે, બરાબર છે. એ આપણે ડિટેલમાં એટલું જવાનું નથી. આ રજિસ્ટર બેંક જે છે ને એક મહત્ત્વની છે, એ જ્યારે આપણે આ શીખશું ત્યારે હું તમને કહીશ કે રજિસ્ટર બેંક શું છે, બરાબર. ખરેખર તો આપણે 128 બાઇટની જે આંતરિક રેમ છે ને એ આખી આપણે સમજશું, બરાબર છે, આખી આપણે સમજશું, બરાબર છે, કે આ 8 રજિસ્ટર સાથેની 4 રજિસ્ટર બેંક શું છે, 16 બાઇટની બીટ એડ્રેસેબલ રેમ શું છે, 80 બાઇટની જનરલ પર્પઝ મેમરી શું છે, એ બધું આપણે વ્યવસ્થિત રીતે સમજશું, બરાબર છે ને. એ પણ IMP પ્રશ્ન છે. પછી 4 પ્રોગ્રામેબલ પોર્ટ્સ છે, બરાબર, જે આપણે જોયું P02 P3. પછી 2 16 બીટના ટાઈમર કાઉન્ટર છે, કુલ ડુપ્લેક્સ સિરિયલ બફર, બરાબર, SBUF અને સિરિયલ કમ્યુનિકેશન માટે પણ છે. એ શું છે એ ખાસ એટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. કંટ્રોલ રજિસ્ટર્સ છે અને ઓસિલેટર અને ક્લોક સર્કિટ છે, તો દરેક માટે જરૂરી જ છે, બરાબર. આપણા માટે એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. આપણે લાક્ષણિકતાઓ જોઈએ અને એમાંથી જે આપણા માટે યોગ્ય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આ PSW શું છે, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, અને સાથે સાથે A અને B રજિસ્ટર જે છે એ પણ જોઈશું, બરાબર છે. તો આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું.